નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સેવા સેતુ કાર્યક્રમ ચાલુમાં છે। સેવા સેતુ કાર્યક્રમ ચાલુ છે તો તમે જવાબ દેવા બંધાયેલ નથી સાહેબ। તંત્ર સામે સેવા સેતુ કાર્યક્રમમાં તમે જવાબ દેવા બંધાયેલ નથી। ચિત્રોડ બાલાસર અને સુવઈमध्ये વિવિધ કુલ 3 જગ્યાએ ઇન્ટરવ્યુ ચાલુ એટલે સાહેબ અહીંયા એમને અહીંયા કોઈ પ્રાઇવેટ કામ થાય છે। ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ અરજીઓનો નિકાલ ન આ થતા પ્રાઇવેટ કામ થાય છે મને યુવા પેલા દ્વારા પ્રાઇવેટ કામ થાય શાસ્ત્રી છે। અને ત્યાંની ફરજ પરના અધિકારી શ્રી રાપર તાલુકા વિકાસ આ અધિકારી સેવા શ્રી સેતુ કરાતા તેને ઉશ્કેરાઈને સરકારી આપ્યા ઉડાવ પ્રાઇવેટ અને નું શું છે? આ ગેરવ્યાજબી સેવા સેતુ કાર્યક્રમ છે। અહીંયા શું સરકારી સુરેશભાઈ દોસ્તો આ સેવા સેતુ કાર્યક્રમ છે। સરકારના સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સેવા સેતુ સરકારી કાર્યક્રમ કચેરીના ગ્રામ્ય ધક્કા ખાવામાં મુક્તિ અપાવી 16/3/2026 55 વધુ આવશ્યક સેવાઓ અને કલાકથી સાંજના 5 કલાક કલ્યાણકારી સુધી યોજનાઓનો લાભ તેમના ઘર આંગણે એક જ સ્થળે અને તે જ દિવસે પૂરો પાડવાનો છે। આ પહેલો ઉદ્દેશ્ય પારદર્શી, ઝડપી અને સરળ વહીવટ દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાનો છે। આ અહીંયા એક પરંતુ એક બેનર મારવામાં આવ્યું છે કે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ સરકારી સરકાર તંત્ર પર આક્ષેપ કરતા વધુમાં સાંભળીએ રાપર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગુજરાત સુરેશભાઈ સરકાર દ્વારા મકવાણા પ્રજાલક્ષી યોજનાઓનો શું કામ કરાવવા આવ્યા ત્યાં સુવઈ? હા, તમે અહીંયા કામ કરાવવા માટે આવ્યા સુવઈમાં અહીંયા સેવા સેતુ કાર્યક્રમમાં તો શું કીધું તમને? બરાબર, એવું તમને કેણે કીધું કે કાંઈ થાય એમ નથી? બરાબર બરાબર, એટલે કાંઈ નહીં થાય એમ કીધું। આધાર કાર્ડે નહીં થાય, ચૂંટણી કાર્ડે નહીં થાય, રેશન કાર્ડે નહીં થાય। નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ। દોસ્તો, આજ રોજ સુઈ ગામની અંદર સેવા સેતુ કાર્યક્રમ હતો। આખા તાલુકાની અંદર 3 જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે। એક બાલાસરની અંદર, એક ચિત્રોડની અંદર અને એક સુવઈની અંદર। હવે આજે આ સુવઈ જે ગામ છે ત્યાં સેવા સેતુ કાર્યક્રમ છે, તેમાં 16 ગામ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। એમાં 16 ગામો પૈકી મારું ત્રંબો ગામ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ છે। એટલે આજરોજ એક વિરોધ પાર્ટીના જ્યારે વિરોધ પક્ષના નાતે એક ખરેખર કામગીરી શું ચાલી રહી છે અહીંયા લોકોના પ્રતિનિધિ તરીકે જ્યારે મેં સેવા સેતુ કાર્યક્રમની જ્યારે મુલાકાત લીધી તો દોસ્તો હું તમને કહી દઉં કે સેવા સેતુ કાર્યક્રમનો હેતુ એવો હોય છે કે સ્થળ ઉપર અરજી આપો અને સ્થળ ઉપર જ નિકાલ। પરંતુ મેં અહીંયા આવીને જોયું તો સ્થળ ઉપર કોઈ પણ અરજીનો નિકાલ થઈ રહ્યો નહોતો। એટલે મેં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો। તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીનો સંપર્ક કરતા એમણે જણાવ્યું કે હું અત્યારે એક શાળાની અંદર ધોરણ 12માની પરીક્ષા ચાલી રહી છે, તો આ ધોરણ 12માની પરીક્ષાની અંદર છું અને હું થોડી વારમાં આવીને તમને મળું છું। એટલે અહીંયા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ શ્રી આવ્યા, એમને કીધું કે સાહેબ જે આ સેવા સેતુ કાર્યક્રમ છે એનો ખરેખર હેતુ શું હોય? તો સાહેબે એવું કીધું કે તમે જાણો છો, તમને કદાચ ખબર હશે। એટલે મેં કીધું સાહેબ સેવા સેતુ કાર્યક્રમનો હેતુ એ છે કે સ્થળ ઉપર અરજી આપો અને સ્થળ ઉપર નિકાલ। તો એમણે કીધું કે મેં એમને કીધું કે અહીંયા કઈ અત્યારે એવી યોજના છે કે કઈ એવી કોઈ અરજી દઈએ તો અહીંયા કામ તાત્કાલિક થઈ જાય છે? તો મને કે એક આધાર કાર્ડ અપડેટ થાય છે। બાકી 50થી પણ વધારે પ્રકારની જ્યારે સેવાઓ આ સેવા સેતુ કાર્યક્રમની અંદર આપવાની હોય, જે ગામો સમાવિષ્ટ કર્યા હોય ત્યાંના તમામ તલાટીશ્રીઓએ પણ અહીંયા હાજર રહેવું જોઈએ, તેમજ ગામના પ્રતિનિધિત્વ જે હોય મેન એમને પણ હાજર રહેવું જોઈએ। તેમજ સાથે સાથે અહીંયા જે કર્મચારીઓની જે ફાળવણી કરવામાં આવી સેવા સેતુ કાર્યક્રમની અંદર જે લોકોને ખરેખર અહીંયા મોકલવામાં આવ્યા હોય, ત્યાં સમાજ કલ્યાણ ખાતું હોય કે પુરવઠા ખાતું હોય કે તાલુકા વિકાસ અધિકારીમાંથી હોય, પાણી પુરવઠામાંથી હોય, PGVCLમાંથી હોય, બેન્કિંગ સુવિધા હોય, આ સિવાય અનેક યોજનાઓના માટે થઈ ખેતીવાડી શાખા હોય, તમામ લોકો અહીંયા હાજર રહેવું જોઈએ। પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કમી દેખાણી અને મને લાગ્યું કે ખરેખર અહીંયા કોઈ કામ થઈ રહ્યું નથી। અહીંયા જે જગ્યા ઉપર જે નિકાલ થવો જોઈએ, જે અરજીઓનો નિકાલ થઈ રહ્યો નથી, એટલે મેં અહીંયાના ટીડીઓ સાહેબ શ્રીને કહેતા ટીડીઓ સાહેબ ઉશ્કેરાઈ ગયા અને એવું કહેલ કે તમારે જે કરવું એ કરો, તમારામાં હવા હોય તો તમે તમારી રીતે। હવે આ એક ટીડીઓ સાહેબ શ્રીને આવા શબ્દો શોભતા નથી, એટલે હું તંત્રને વાકેફ કરું છું કે જ્યારે ટીડીઓ સાહેબને એક જવાબદારી બનતી હોય અને કોઈ પણ પ્રતિનિધિ જાય જ્યારે એને અવાજ ઉઠાવે કે કોઈ પણ વસ્તુ કહેતો એને શાંતિપૂર્વક સાંભળી અને જે એની સમસ્યા હોય, જે એની અરજી હોય એનો નિકાલ કરવાનો હોય, ત્યારે સાહેબ સામેથી ઉશ્કેરાય છે। હવે હવા તો કોને છે કે કોને નહીં એ તો આપ સૌ જાણશો આવનારા સમયની અંદર। પરંતુ ખરેખર આ એમનું જે અશોભનીય વર્તન હતું એ આજે અમને ગમ્યું નથી। એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા અધિકારીઓ વિરુદ્ધ કડક અને કાયદેસરના પગલાં લેવા જોઈએ।